તારો ભાઈ એક નંબરનો હરામી હે. ચમ હવે શું કર્યું પાછું એને? તારો ભાઈ રહ્યો ને એ છોકરીઓની ડીપી ઝૂમ કરી એવી રીતે જોવે છે જાણે ક્રિકેટની અંદર થર્ડ અમ્પાયર LBW ચેક કરતો હોય. ફોન કરીને કે સુધરે થોડો. હે પપ્પા, હા બોલ. તમે તો કહેતા હતા ને કે તમે ડાન્સર હો, પણ મેં તો તમને કોઈ દિવસ નાચતા જોયા નહીં. નાચું તો હું તારી મમ્મીના ઈશારા ઉપર. આ ઈ તામની નચાડ જ છે. આવું બોલવાનું? તે બોલે જ ને. હવે જા જા સાની માની ઘરમાં પહેને ને તો હમણાં હું આવીશ ને તો સટ્ટીનું ધાવણ યાદ કરાવી દઈશ. સંપત્તિ નહીં તે. હવે તમે રવા દો ને સાના માના હાથે તમે આવી જાય ને એટલે ને તો હે ને હું ને ચઈ ઉલાડી નાખી દઉં હવે. તમને ખબર નહીં. માની બેહને હવે. શું સાની માની બેહને તમને ખબર નહીં જેવી હે એમ. હું તો ચઈ મૂકી આવું ને. તા સાની માની બેહને હવે એક ફેંટ મેલશે ને તો જમીનમાં ભોમાં પડી છે ભાઈ સાની માની. એટલે તમે શું કહેવા માંગો? હું એને પહોંચીને આખું પોતાની જ પહોંચી કે એનું શરીર તો જો ને તું 4.5 ફૂટની ની 6.5 ફૂટની હે. એટલે તે મુંડી ચી હોય તો શું થઈ ગયું તે? પાદવાની પોટ ને તોપખાનામાં નામ લખાવા હે. તમને એવું નહીં કહેતા ઘેર ઉતારી હંગાતા બાજવા. પાઈનો ધણી જોયો હોય તે શું થઈ ગયું ને ધણી હોય તો? હમણાં જ પેલા હંગાત બાજો તો પેલા ડ્રાઈવર હંગાત તો ભાઈ એને મારી તોડ નાખ્યો. તારી હંગ વાહે વાહે માર ખાવાનું થાય. એટલે તમે બચવાના હિસાબે થઈને ઉપરથી મને ઘરમાં લઈને પણ આયા. તું બધે બાજ કરે માર ખાવાનો. કોઈ મારે નહીં, આપણે પહોંચીને આકી એટલું. પણ તારે તો પછી કેવાનું હી કરવું મારે ખાવાનો થાય પછી. તમે જાવ હોય તો પાછી પાણી જ કરતા હોય. પાછી પાણી જ કરે ને પણ તું જા આવે તો બાજ કરે હે. ગરોડી આવે તો બીએ હે પછી મને કે મેં પાડી દઉં જાય છટીને ધાવણી યાદ કરાવી દઉં. એ તો ગરોડીની બીક લાગે હે, એની થોડી મને બીક લાગે કે બાજુ થોડી બીક લાગે એટલે તાણે આવતા બીએ અને તારે બાજવાનું નહીં જાણતા. કોક મય તો દુબરો હોય ને ઘરવાળો જીનો એની હંગત બાજવાનું તો હું એને પહોંચી વળીશ. લો તમે ના પહોંચ્યો કે મારે વાંચવાનું નહીં હો. હા તે પણ શું કરું તમે મારે ખાવાનું. આ તું એનો ધણી જો એનો છોકરો જો ચેવડા મોટા છે આમ એક હાથ મેલે ને તો 4 ચકડી ખાઈ જાય માણસ. આરા બીકણ હાવ તમે તો. હા તે પણ બીક જ લાગે ને. તું જાણતા વઘાર કરે છે તે વઘારે ને તારે એનું હાંપી નું ઘરમાં આવી જોયું. અલી પણ શાંતિથી જીવાતું નહીં તારે. હું કઈ શાંતિથી જીવાની નહીં રહી ને જાણવા તણે હે ને નકરી હરખી નહીં રહેતી. એ દાડે બજારમાં જતા ને તો પેલો મારે તમને પેલો શાકભાજી વાળો તે ઈ રહી શું કરતો તો તમને ખબર હે? શું કરતો છે? તારે જ બધી તકલીફ થાય, બીજાનો કોઈના બહેરાને તકલીફ થાય નહીં. તારા વાદે માર ખાવાનો થાય છે. તમને હે ને તમારે બોલવું નહીં હોતું ને એટલે તમે મને ગાંઠા કરો. તું ના બોલીશ. હું મારું કુટી લઈશ, તમારે ના બોલું તો કઈ નહીં. હું પહોંચી દઈશ. તને મારે એટલે પછી મારે ના જવું પડે. તાણે ના આવતા તે ઘરમાં રહેજો અને બોલતા નહીં ને ના આઈશ આમ ના કરીશ ને તેમ ના કરીશ ને કરતા હોય. માડી તું મને માર ખવડાવીને દેવાની તો ઘરમાં રહેજો. તાણે શું વરી આપણા મને કે આ બાચે તારે આપણું ઉપરાણું લેવરાવશું, તગાર ઉપરાણું લેવરાવે ઉપરથી એ પાસે હેટ કર દે. પણ આને જોવું તો પડે ને કે કોણ છે. તે શું થઈ ગયું તે? એનો ઘણી બોડી બિલ્ડર જેવો હે, પૂરી બીક ચેવી લાગે મને. તમારે નહીં આનું ઘરમાં રહેવાનું, હું બાચી લઈશ. તો બાચાકણી એક નંબર કાયમ વાતચીત ફરતી હોય બધી.